તારીખ 25 ઓગસ્ટ ભારતીય સંસ્કૃતિ, સંસ્કારો, પરંપરા અને રાષ્ટ્રીય ગૌરવના સંદેશને જન જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ સાથે આયોજિત સંસ્કૃતિ ગૌરવ યાત્રાનું ઉચ્છલ તાલુકામાં ભવ્ય અને ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। સંસ્કૃત ગૌરવ યાત્રા ઉચ્છલ ખાતે પહોંચતા તાલુકા વહીવટી તંત્ર, વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ, શિક્ષકો, શાળા કોલેજના વિદ્યાર્થીઓ, સ્થાનિક આગેવાનો અને નાગરિકો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। યાત્રાના સ્વાગત પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેતા સમગ્ર વાતાવરણમાં ઉત્સાહ અને દેશભક્તિનો માહોલ છવાયો હતો। આ કાર્યક્રમમાં ઉચ્છલ મામલતદાર શ્રી, તાલુકા વિકાસ અધિકારી, વિવિધ વિભાગોના અધિકારીઓ, શિક્ષકો તેમજ શાળા કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સ્થાનિક આગેવાનો અને નાગરિકોએ પણ યાત્રાના સ્વાગતમાં ઉત્સાહપૂર્વક જોડાઈ ભારતીય સંસ્કૃતિ અને પરંપરાના સંદેશને આવકાર્યો હતો। આ પ્રસંગે ભાજપ ઉચ્છલ તાલુકા પ્રમુખ નિલેશભાઈ ધોડિયા પણ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારોના જતનનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે નવી પેઢીને આપણા ભવ્ય સાંસ્કૃતિક વારસા સાથે જોડવી સમયની મહત્વપૂર્ણ જરૂરિયાત છે। યુવાનોમાં દેશપ્રેમ, સંસ્કાર અને રાષ્ટ્રીય ભાવનાનો વિકાસ થાય તે માટે આવા કાર્યક્રમો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। યાત્રા દરમિયાન દેશભક્તિના સૂત્રોચ્ચારો સાથે ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને સંસ્કારોનો સંદેશ આપવામાં આવ્યો હતો। વિદ્યાર્થીઓ અને નાગરિકોમાં પણ યાત્રા પ્રત્યે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। ઉચ્છલ ખાતે સંસ્કૃત ગૌરવ યાત્રાના ભવ્ય સ્વાગતથી સમગ્ર કાર્યક્રમ યાદગાર બન્યો હતો। મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, અધિકારીઓ, આગેવાનો અને નાગરિકોની ઉપસ્થિતિએ કાર્યક્રમની શોભામાં વધારો કર્યો હતો અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યેનો સૌનો આદર તથા ગૌરવ સ્પષ્ટપણે જોવા મળ્યો હતો। गुजरात राज्य संस्कृत बोर्ड इत्यनेन आयोजितायां संस्कृत सप्ताह महोत्सवस्य अस्यां यात्रायां उच्छल प्रान्ततः अस्मदीय मा देवमोगरा सरकारी विनयन कॉलेज उच्छल इत्यतः वयं सर्वेपि संस्कृत भाषा विभागीयाः अपि च महाविद्यालयस्य सर्वेपि छात्राः अस्यां यात्रायां सोत्साहेन भागग्रहणं कृतवन्तः। तन्निमित्तम् अहम् अस्मत् ये राजकीयाः वर्तन्ते तेषां प्रति कृतज्ञभावार्पणं करोमि। अस्तु, धन्यवादाः।